स्वस्ति श्री गणेशाय नमः। सर्वविघ्न विनाशाय सर्वकल्याण हेतवे पार्वती प्रिय पुत्राय श्री गणेशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ गुरुभ्यो नमः। या कुन्देन्दुतुषारहार धवला या शुभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकरा देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाया सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। वंशे विभूषितकरा नवनीर्दावा
पीताम्बरा दरुणबिम्बफला दरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। बोलिए श्री कृष्ण कन्हैया लाल की, श्री द्वारिकाधीश श्री रणछोड़ रायणी श्री बालकृष्ण भगवान की जय। श्री अम्बे मात की जय। सद्गुरु देव की जय। संत श्री पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये। हर 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 महादेव हर। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। 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 हे नाथ
વાલા સજ્જનો, પ્રેમ અને શ્રદ્ધાથી શ્રી દ્વારિકાધીશ કથાનો ફેસબુકના માધ્યમથી લાભ લેતા આપ સૌ હરિભક્તોના અંતઃકરણમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં મારા જય શ્રી કૃષ્ણ. વાલા ભગવાનનો ખૂબ આભાર માનીએ, કારણ કે સમગ્ર વિશ્વમાં આજે આ વિકરાળ અને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે અત્યારે આપણા માટે એક આધાર મળ્યો છે કે જેનાથી આપણે સત્સંગ દ્વારા આપણે આપણી મનસ્થિતિને સ્થિર રાખીએ છીએ. વિશ્વની કોઈ પણ પ્રકારની ભૌતિક સાધન સામગ્રી અત્યારે વ્યર્થ છે, બધું જાણે નિર્મૂલ્ય થઈ ગયું હોય એવું લાગે. સમગ્ર વિશ્વ સ્થગિત થયું હોય એવું લાગે, ત્યારે આપણને આ સત્સંગ જીવાડે છે અત્યારે. અને બેશક હું એટલા માટે હું આધારથી કહું છું, શ્રદ્ધાથી કહું છું, કારણ કે મારી પર રોજ કોકના ને કોકના ફોન અથવા તો મેસેજીસ આવે કે ભગતજી, આ સત્સંગથી આખા દિવસના મનમાં કોરોના જે ઘૂસ્યું હોય અને રાત પડે 8:30 વાગે એટલે એમાં તમે કૃષ્ણ નાખી દો છો અને કોરોના બહાર ભાગી જાય છે. કૃષ્ણની પણ મિથુન રાશિ છે અને કોરોનાની પણ મિથુન રાશિ છે, કઈ પરથી શરૂ થાય. પણ આમાં કોઈ મારી કોઈ પેલી નથી, અથવા તો કોઈ વક્તવ્યનો મજા નથી. હું મારું માનો, આમાં જે એક કૌતુક કોઈ કરી રહ્યું હોય તો એ ભગવાન છે. કારણ કે આફ્ટર ઓલ આપણે જેના ગુણગાન ગાઈ રહ્યા છીએ એ પરમ કૃપાળુ પરમાત્મા છે, અને એટલા માટે જ આનંદ આવે છે, એટલા માટે જ રસ નિષ્પન્ન થાય છે. હું ઘણીવાર હું ફરી વાર આપને યાદ દેવડાવું, સ્મરણ કરાવું કે આ ઘણીવાર હું કથા કહી ચૂક્યો છું, પણ તે છતાં દિને દિને નવમ હું જ્યારે આ ગાઉં છું ત્યારે મને બધું નવું લાગે છે. કેમ છે? એકની એક જ વાત, એક જ સ્ટોરી છે. તે છતાં ને એ વાત પણ સાચી છે, જો કથા ગાતો હોય, કથા કહેતો હોય, એ વ્યક્તિને, વક્તાને જો અંદરથી આનંદ આવતો હોય તો જ શ્રોતાને હૃદય સુધી એને સ્પર્શ કરી શકે. અને ફરીથી મારું કોઈ સુપાળું નથી, અથવા કોઈ અહેસાન નથી, અથવા કોઈ કૌતુક નથી, એવો કોઈ જાદુ નથી. જે છે તે ગુરુ કૃપા છે, ભગવાનના આશીર્વાદ છે કોઈ પણ વક્તાને. અને ભગવાનનું કામ જ આ છે, જે રડતા હોય એને હસાવે. મારા રામ ભગતે એક ભજનમાં લખ્યું છે વાલા, કેમ નહીં હોય? રડતા રડતા જે આવે તે હસતા હસતા જાય. રડતા રડતા જે આવે તે હસતા હસતા જાય. ડાકોર વાળા તારી પાસે એવો છે હસતા હસતા જાય. રડતા રડતા જે આવે તે ઠાકોર વાળા તારી પાસે એવો છે ઉપાય. તન મન કેરી તંદુરસ્તી મગસમાં ભરી છે. અને
પ્રસાદ પામે તેની તરત જ આંતરડી ખરી છે. આંતરડી ખરી છે. દુખિયાના દુખડા સગડા સુખડામાં પલતાય. દુખિયાના દુખડા સગડા અરે ડાકોર વાળા તારી પાસે એવો છે નજર સામે નજર મળતા જોમ આવી જાય. ભાવિકોના મુખ કમળથી જય જયકાર બોલાય. તનડામાં મનડામાં વાયુ વાલ કેરો વાય. તનડામાં મનડામાં વાયુ ઓ ડાકોર વાળા તારી પાસે એવો છે ઉપાય. અને પુનિત પ્રેમના છાતણાથી ભાવિકો પી જાય છે. પ્રેમના છાતણાથી રામ ભક્તના સામે જ્યારે ઉભો રણ છોડરાય છે. ઉભો રણ છોડરાય. અરે નાના મોટા જોર સોરથી નાચી કૂદી ગાય. અરે ડાકોર વાળા તારી પાસે એવો છે રડતા જે આવે છે હસતા હસતા જાય. ડાકોર વાળા તારી પાસે એવો છે વાળા તારી પાસે એવો છે. ડાકોર વાળા તારી પાસે એવો છે. રામ ભગત શોધી કાઢ્યું છે. કહા હે શક્તિ કહા પર હે. તન મન કેરી તંદુરસ્તી મગજમાં ભરી છે. ડાકોરના મગજ અને ડાકોરના ગોટા વખણાય. કવિ કહે છે શ્રદ્ધાથી કે મગજની એટલે એક પ્રકારની જે પ્રસાદી છે, ટૂંકમાં ભગવાનનું સાનિધ્ય જે છે એ ભગતના દુઃખને હરનારું છે, એના દુઃખનું હરણ કરનારું છે. એટલા માટે તો તાકાત છે. અમે પગપાળા ડાકોર જઈએ ને, આજે મનીષ ભગત પણ આવ્યો છે વાલા, એટલે આ તમને જે અવાજ આવે છે ને, મનીષ ભગત આજે આપણા ઠાકોરજીને શણગારવા માટે પધાર્યો છે અને એનો અવાજનો પણ આપણે લાભ લઈ રહ્યા છીએ અત્યારે. તો અમે પગપાળા ડાકોર જઈએ ત્યારે અમે અનુભવ્યું છે આ કે રોજનું 30 કિલોમીટર ચાલવાનું એવરેજ. સી આપણે કોઈ દિવસ પણ 2 કિલોમીટર ચાલવું હોય તો પણ આપણે સ્કૂટરની કિક મારતા હોઈએ છીએ. તો 30 કિલોમીટર ચાલવાનું, પાછું બધાથી વિરુદ્ધ. તમે જુઓ, જગત ઊંઘી જાય ત્યારે ચાલવાનું, અમારામાં નિયમ એવો છે રાત્રે ચાલવાનું. એટલે વિચાર કરો મનને કેટલું મજબૂત કરવું પડે, કારણ કે બધું પ્રકૃતિથી વિરુદ્ધ થતું હોય છે. ને એક દિવસ ચાલીને શાંત રહેવાનું હોય તો ઠીક છે, પાછું આવતીકાલે ચાલવાનું છે એ પાછું મગજમાં રાખવાનું. સ્વાભાવિક છે શારીરિક ક્ષમતા કોઈની પણ ડગી જાય, સ્વાભાવિક છે. પણ આ ચલાય છે કેમ? એની પાછળના કારણો છે. કારણ કે વ્યક્તિ જ્યારે મનથી પોતાને મજબૂતાઈ લાવી અને મનથી ધારી લે છે કે મારે મારું આ લક્ષ્ય જે છે એને પાર કરવું છે કોઈ પણ હિસાબે, અને જ્યારે આવું આધ્યાત્મિક હોય છે ત્યારે વાત જુદી હોય છે. વેપારની દ્રષ્ટિની વાત જુદી છે, એમાં સ્વાભાવિક થાક લાગે. ઘણા એવું પણ કહે છે કે લગ્ન હોય ને ત્યારે આમ લગ્ન તો પૂરા થઈ જાય ત્યાં તો ત્યારે થાક નહીં લાગે, પછી લગ્ન પૂરા થાય ને બીજે દિવસથી થાક લાગે.
આવું કેવા વાળા છે. તો થાક જાય છે ક્યાં? મારો આ 30 કિલોમીટરનો થાક જાય છે ક્યાં? કોણ શક્તિ આપે છે? કોણ મનને મજબૂત બનાવે છે? કોણ શારીરિક ક્ષમતા ધરાવડાવે છે? તો એ જ હોય છે વાલા. ડાકોર વાળા પર વિશ્વાસ રાખીને, ભગવાન પર વિશ્વાસ રાખીને અમે જ્યારે ચાલતા ત્યારે સમસ્યા નડતી નથી. અને આમ પણ યાદ રાખજો સાહેબ, સમસ્યા કોઈ દિવસ મોટી હોતી નથી. સમસ્યા એની દ્રષ્ટિએ મોટી હોય છે, એની શક્તિએ મોટી હોય છે. પણ એટલું યાદ રાખજો, સમસ્યાને એમ કહો કે તું મોટી નથી, મારો રણછોડરાય મોટો છે, મારો ભગવાન મોટો છે. જ્યારે આવી ભાવના કેળવાશે ત્યારે કોઈ પણ પ્રશ્નનો હલ થશે. પ્રશ્ન ગમે એટલા વિકટ આવે એને શાંતિથી સમજીએ તો એ કદાચ એનો ઉકેલ આવે. હું ઘણી વાર કહું છું કે પરિશ્રમ બધાએ કરવાનો, આ સમસ્યાથી દૂર રહેવાનો બધાએ, કોરોનાથી સ્પેશિયલી બધાએ સુરક્ષિત રહેવાની જવાબદારી બધાની છે, ઇન્ડિવિજ્યુઅલ. બધાએ પોતપોતાની સુરક્ષા કરવાની છે. પણ એની સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે ડરીને જીવવાનું નથી. પાછું સુરક્ષાનું એ મહત્વ જુદું છે, આખું એનો રસ્તો જુદો છે. એનાથી ડરવાનું તો નથી વાલા. આમાં ઘણા તો હું પહેલા પણ કહેલું એક વખત કે ભાઈ ઘણી વખત તો ડરને કારણે જેટલા વધારે મરે છે એટલા રોગથી નથી મરતા. એટલે હિંમત રાખો. હું આ વિષય આજે એટલા માટે મેં ઉપાડ્યો છે. હું અત્યાર સુધીમાં આટલો વિષય ગંભીરતાથી નથી લેતો, પણ રોજે રોજ આવા મારી પાસે ટેલિફોન અને મેસેજ આવે છે ત્યારે મને એવું લાગે છે મારા જ હરિભક્તો માનસિક રીતે હાવ નબળા થઈ ગયા. શેને માટે સાહેબ? તમે ઈશ્વરનું સંતાન છો, આપણે બધા ઈશ્વરના અંશ છીએ. એટલા માટે સાહેબ હિંમત તો રાખો. જાશો ક્યાં? જશો ક્યાં? ચિંતા છે, સમસ્યા છે, ઓફિશિયલ વાત બધી જ સાચી છે, પણ એનો અર્થ એવો નથી કે ડરી જાઓ. રામ ભગતે એક ભજનમાં કહ્યું છે, ફરી વાર યાદ કરાવું કે મન પર બોજો ના રાખો રે, ખાવાનું તે ખાશે. મન પર બોજો ના રાખો રે, ખાવાનું તે ખાશે. તમે નામ સ્મરણ રસ ચાખો રે, ખાવાનું તે થશે. તમે નામ સ્મરણ રસ ચાખો રે, ખાવાનું તે થશે. જો નથી હાથમાં બાજી, શાને વોરો નારાજી. જો નથી હાથમાં શાને વોરો નારાજી. તમે ઉજળું ભવિષ્ય ભાખો રે, ખાવાનું તે થશે. તમે ઉજળું ભવિષ્ય ભાખો રે, ખાવાનું તે થશે. મન પર બોજો ના રાખો રે, ખાવાનું તે થશે. જે ચિંતા ત્યાગી બેઠા, તે સાચા સુખમાં પેઠા. એ તમે પ્રભુના માથે નાખો રે, ખાવાનું તે થશે. તમે પ્રભુના માથે નાખો રે, ખાવાનું તે થશે. મન પર બોજો ના રાખો રે, ખાવાનું તે થશે. બોજો ના રાખો રે, ખાવાનું
એ તમે પુનીત પંથને પકડો, હૈયામાં હરીને જકડો. તમે પુનીત પંથને હૈયામાં હરીને જકડો, હૈયામાં હરીને જકડો. રામ ભક્ત બન્યા છે લાખો રે, ખાવાનું તે થશે. રામ ભક્ત બન્યા છે લાખો રે, ખાવાનું તે થશે. મન પર બોજો ના રાખો રે, ખાવાનું તે થશે. તમે નામ સ્મરણ રસ ચાખો રે, ખાવાનું તે થશે. ખાવાનું તે, ખાવાનું તે. મન પર બોજો ના રાખો રે. આપણી ચિંતા કરવાથી જો કોઈ રોગ નહીં આવતો હોય, આપણી ચિંતા કરો, પણ ચિંતા કરવાથી આવશે. પ્લીઝ. ભગવાન દત્તા, શ્રીમદ ભાગવતમાં એક પ્રસંગ આવે છે. ભગવાન દત્તાત્રેયે 24 ગુરુ કર્યા અને એમાંનો એક ગુરુ ભમરી. ભમરી કીડાને પકડીને લાવે. સાંભળજો મારી વાત. ભમરી કીડાને પકડીને લાવે અને એક દરમાં ઘુસાડી દે, એને દરમાં સંતાડી નાખે. એને કંઈ જ નહીં કરે ભમરી. જે પેલો કીડો અંદર પુરાયો છે એ રોજ ભમરીનું સ્મરણ કરે. ભમરી હમણાં મને આવશે, આવીને મને મારશે, આવીને મને. આવું સતત ને સતત કીડો કરે છે ભમરીનું સ્મરણ. પરિણામે એ કીડો સ્વયં ભમરી બની જાય છે. એમ રોજ સ્મરણ કરશો, આવ્યું 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 તો આવશે. તમે માર્ક કરવું હોય તો કરજો. તમે સવારથી સાંજ સુધી એમ કહો ને કે મને તાવ છે, મને તાવ છે, મને તાવ છે. ગેરંટીડ વાત કહું, સાંજ સુધીમાં કે બીજે દિવસ સવાર સુધીમાં તમને તાવ આવશે. આ કુદરતી વાત છે. આ કોઈ મારી બનાવેલી વાત નથી. તમે અનુભવ કરી જોજો એવું. પણ હમણાં નહીં કરતા. પાછું કોરોના વાળું છે, તમે પાછા ગભરાવો. આ સારું થાય પછી કર. પણ પ્લીઝ ગભરાવ નહીં, ડરો નહીં, સામનો કરો. અને જેને પણ આ રોગ થાય છે એને પણ કહું છું કે પ્લીઝ ડરો નહીં. એક થયા પછી શાંત રહો. હવે તો ઘણી બધી પ્રગતિ થઈ છે આ રોગની અંદર, પણ લોકોએ સંશોધન કરીને ડોક્ટરોએ પણ એટલે સારા કરી દેશે. પણ કેટલું. અને છેલ્લે તો વાલા હોય સોઈ જો રામ રચી રાખા, કી કરી તરત બનાવે સાખા. होई सोई जो राम रची रखा वो चाहेगा वही होगा ना. ये भगवान ने पर छोड़ी दो वाला. बिल्कुल डरो नहीं. डरवानी बात ने डर गया सो मर गया. સો પ્લીઝ અમારે આ વિષય આજે નહોતો પણ છેડવો, પણ કારણ કે ઘણી વાર મારે આ વૈશ્વિક રીતે મારે જેને કહેવાનું એટલા માટે તો ભગવાનની પર છોડી દેવાનું. આપણે આપણી કથામાં પ્રવેશ કરીએ કે ગુજરાત એ એક ડાકોર ગામ, ભક્ત થયો બોડાણો નામ. ગુજરાતમાં ડાકોર નામનું ગામ, એમાં ભક્ત. આપણે ગઈકાલે જોયું ડંક મુનિએ ભગવાન મહાદેવજીને સ્થાપ્યા છે. અને ડંકેશ્વર મહાદેવ અત્યારે ગોમતી છે, ત્યારે તો ખાખરિયું જ હતું વાલા, એટલું યાદ રાખજો. ને આ ડંક મુનિની વાત મને આજે સંશોધન કરતા જાણવા મળ્યું કે આ ડંક મુનિની વાત જે હતી તે દ્વાપર યુગની અંદર હતી. ભગવાનનું અસ્તિત્વ જ્યારે એક્ઝિસ્ટન્સ, ભગવાન જ્યારે હયાત હતા ત્યારે ડંક મુનિની સાથે એક વખત વાત એવી બને છે કે દ્વાપરના ઉત્તરાર્ધમાં, એટલે દ્વાપરની સમાપ્તિ થવાની હતી, ઉત્તરાર્ધ ભાગની અંદર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમસેન હસ્તિનાપુરથી દ્વારિકા જતા હતા.
અને માર્ગમાં આ ડંક મુનિનો આશ્રમ યાને આ જે સ્થાન છે મહાદેવજીનું એ આવ્યું છે. અને એ સ્થાન આવ્યું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમસેન એ સ્થાનમાં આશ્રય લેવા ગયા, આરામ કરવા ગયા, પોતાનો થાક ઉતારવા માટે ગયા. અને ભગવાનને નિહાળીને ડંક મુનિ ખૂબ રાજી થયા કે એ મારા ઘરે, મારા દ્વારે, મારા આશ્રમે, મારા હૃદયમાં મહાદેવજીનું સ્થાન તો છે જ, પણ ભગવાન શ્રી કૃષ્ણ પણ પધાર્યા છે. હું ગઈકાલની વાત ફરીથી થોડી દોહરાવવા પ્રયાસ કરું છું કે જ્યારે તમારો આશય શુદ્ધ હોય છે, જ્યારે તમારી ભાવના શુદ્ધ હોય છે, જ્યારે શુદ્ધ મનથી બીજાનો ઉપકાર કરવા માટે યાને પરોપકાર કરવા માટે કોઈ પણ જાતનો યજ્ઞ યાને કોઈ પણ જાતનું કાર્ય કર્યું હોય છે, એમાં ભગવાન સાક્ષી પુરાવે છે અથવા તો ભગવાન એનું અસ્તિત્વ એમાં સમર્પિત કરતા હોય છે. એવી વાત છે. અને એટલા માટે મહાદેવજીનો દયા, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને પણ આવવાનું મન થયું છે. એટલું યાદ રાખજો, કમસે કમ કંઈ નહીં થાય આપણાથી, કંઈ નહીં થાય તો એટલું તો કરી શકીએ. આપણું હૃદય કદાચ આપણી હયાતી સુધીમાં કદાચ સંપૂર્ણપણે સ્વચ્છ નહીં થાય તો પણ પ્રયાસ એ ગનીમત છે, કાફી છે. કારણ કે આપણો જે આત્મા જે છે, ભાગવતની દ્રષ્ટિએ કહું તો આત્મા જે છે એ સતત ને સતત જ્યારથી ભગવાનના એ વિરાટ સ્વરૂપના અંશમાંથી આપણે પ્રગટ્યા છીએ ત્યારથી શુદ્ધ અને વિશુદ્ધ થતો આવ્યો છે. અને રામાયણમાં સ્પષ્ટ કહ્યું છે, બડે ભાગ માનુષ તન પાવા. આપણી ઘણી બધી શુદ્ધતા, ઘણી બધી પુણ્યાઈ એકત્રિત થઈ હશે, ત્યાર પછી ભગવાન નારાયણે આપણને આ મનુષ્યનો દેહ આપ્યો છે. અને મનુષ્યનો દેહ મળ્યા પછી પણ જો એ પરમ તત્વને એ પ્રાપ્તિ માટે એના પ્રયાસ નહીં હોય તો રામાયણકાર કહે છે કે અધોગતિ થશે. અને એટલા માટે આ જન્મની અંદર થોડી શુદ્ધતા, બીજી યોની મળે ત્યારે બીજી થોડી શુદ્ધતા, એમ કરતા કરતા પગથિયા ચડતા ચડતા ફરીથી આપણે ત્યાં પહોંચવાનું છે જ્યાંથી ભગવાને આપણને યાને શુદ્ધિથી શુદ્ધિ સુધીની વાત છે. આ રસ્તામાં માર્ગની અંદર કેટલી બધી આપણે વિચરણ કર્યું છે. 84 લાખ યોનીમાં વિચરણ કરતા 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 ફરીથી આ મનુષ્ય દેહ મળ્યો છે, તો એની શુદ્ધતા હોવી જ જોઈએ. અને એને માટે સત્સંગ સેવવો જોઈએ, એને માટે સદગુરુ સેવવા જોઈએ, એને માટે સત્પુરુષોનો સંગ હોવો જોઈએ. અને આને માટે સંગ અત્યંત આવશ્યક છે, ખૂબ જરૂરી છે. તમે જેની સાથે સંગ કરશો એવા વિચાર, એવી વાણી, એવું વર્તન તમારું થશે. અને એટલે વિચાર શુદ્ધ કરવા માટે થઈને આધ્યાત્મિક પુસ્તિકાઓનું પઠન અત્યંત આવશ્યક છે. આધ્યાત્મિક વિચારોનું ચિંતન અત્યંત આવશ્યક છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પર એના પંથે ચડવું એ પણ અત્યંત આવશ્યક છે. આર્થિક રીતે આપણે કોઈને મદદ નહીં કરી શકીએ, કદાચ આપણી ક્ષમતા નહીં હોય, તો વ્યક્તિએ માનસિક રીતે પણ મદદ કરવી જોઈએ. ત્રણ પ્રકારના ઋણની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે ત્રણ પ્રકારના ઋણ મનુષ્ય પર છે. એક દેવ ઋણ છે, બીજું ઋષિ ઋણ છે અને ત્રીજું પિતૃ ઋણ છે. તો દેવ ઋણ તમારે એ દેવ ઋણ યાને ભગવાનનું, દેવોનું ઋણ એ ચૂકવવું હોય તો એ શું કરવું જોઈએ? જ્યાં સુધી આ ત્રણ ઋણ ચૂકવાતા નથી ત્યાં સુધી મનુષ્યને મુક્તિ મળતી નથી, એમ શાસ્ત્ર કહે છે. અને એની મુક્તિ માટે, દેવ ઋણમાંથી મુક્ત થવા માટે દાન આવશ્યક છે. આર્થિક દાન પણ કરી શકો છો, માનસિક દાન પણ કરી શકો છો, આધ્યાત્મિક દાન પણ કરી શકો છો.
બીજું છે ઋષિનું ઋણ, એ શંકરનું ઋણ કહેવામાં આવે છે. આ બધી શાસ્ત્રની ભાષામાં છે કે ઋષિનું ઋણ જે છે એ શંકરનું ઋણ કહેવામાં આવે. એ ઋણમાંથી મુક્ત થવું હોય તો જે તમારી પાસે જ્ઞાન છે એ જ્ઞાનનું વિતરણ કરવું જોઈએ. જ્ઞાન ઘણી વખત એવું પણ બને, કોઈ વિચાર કરે કે ભાઈ મારી પાસે એવું કોઈ જ્ઞાન છે જ નહીં આધ્યાત્મિક, તો તમારી પાસે જ્ઞાન નથી તો કંઈ નહીં, લીવ ઇટ. પણ તમારી પાસે એ સારા વિચાર જે છે એ તમે આ સારા વિચારનું વિતરણ તમારી રીતે કરો, કોઈને સારા વિચાર આપો, તો આ ઋણમાંથી પણ મુક્ત થઈ શકાય. આ ઋષિનું ઋણ છે. અને ત્રીજું છે પિતૃ ઋણ છે. પિતૃનું ઋણ એ સંતાનો દ્વારા ચૂકવવામાં આવે છે. અને તમે કોઈના સંતાન છો તો તમારા માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ, અથવા માતા પિતાનું એ ઋણ ચૂકવવું જોઈએ. જોકે અશક્ય વાત છે, કોઈ દિવસ માતા પિતાનું ઋણ ચૂકવી ના શકાય. તો ઋણ ક્યારે ચૂકવ્યું ગણાય? તમારાથી તમારા માતા પિતા સંતોષ હોવા જોઈએ. તમારા કાર્યથી, તમારી પ્રવૃત્તિથી માતા પિતા જ્યારે સંતોષ હશે, સંતુષ્ટ કરો માતા પિતાને. ઠીક, આ ત્રણ ઋણ જે છે, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, આમાંથી મુક્ત થવાની વાત છે. ડંક મુનિના દ્વારે ભગવાન પધાર્યા છે અને ભગવાન ડંક મુનિ વિચાર કરે કે આવો મોકો મને વારંવાર નથી મળવાનો, હું ભગવાનની સેવા કરું, ખૂબ સેવા કરું. અને ભગવાનની સેવા ખૂબ સુંદર રીતે જ્યારે કરી છે ત્યારે ભગવાન ખૂબ ખુશ થયા. ભગવાને પણ એ જ કહ્યું કે ઋષિ, હું આપ પર ખૂબ ખુશ છું, અત્યંત ખુશ છું, માંગો માંગો, માંગે તે આપું. અને ત્યારે ડંક મુનિ વિચાર કરે છે, મારે માંગવું તો શું માંગવું, કારણ કે મારા માટે મારે કંઈ માંગવું જ નથી. જગતને માટે મેં મહાદેવજીને અહીંયા પ્રસ્થાપિત કર્યા છે, લાવ આ જ વાત હું ભગવાન શ્રી કૃષ્ણને કરું. અને ડંક મુનિએ કહ્યું છે, રહી જાઓ ભગવાન અહીંયા, રહી જાઓ ભગવાન, રહી જાઓ ભગવાન અહીંયા, રહી જાઓ ભગવાન. ભોળાનાથની પાસે બેસી શોભાવો આસ્થાન. ભોળાનાથની પાસે બેસી શોભાવો આસ્થાન અહીંયા, રહી જાઓ ભગવાન, રહી જાઓ ભગવાન અહીંયા, રહી જાઓ ભગવાન. ભાવ વિના ભક્તો આવીને ભાવે દર્શે ધ્યાન. ભાવ વિના ભક્તો આવીને ભાવે દર્શે ધ્યાન. ગુર્જર ભૂમિ પાવન કરીને, ભૂમિ પાવન કરીને, ગુર્જર ભૂમિ પાવન કરીને, ભૂમિ પાવન કરીને, ખૂબ વધારો આન અહીંયા, રહી જાઓ ભગવાન, રે રહી જાઓ ભગવાન અહીંયા, રહી જાઓ ભગવાન. ભક્તિ ભૂખ્યાઓને તમે કરજો ભક્તિમાં ગુલદાન. ભક્તિ ભૂખ્યાઓને તમે કરજો ભક્તિમાં ગુલદાન. જંગલમાં મંગલ થઈ જાશે, મંગલમાં મંગલ થઈ જાશે, પ્રદેશ આવે રાન
હે રહી જાઓ ભગવાન હે રામ ભક્ત સૌ પુનિત થાશે ગાશે રૂડા ગાન રામ ભક્ત સૌ પુનિત થાશે ગાશે રૂડા નાચી કૂદી ભજન કરતા થઈ જાશે મસ્તાન અહીંયા રહી જાઓ ભગવાન રહી જાઓ ભગવાન અહીંયા રહી જાઓ ભગવાન રહી જાઓ ભગવાન અહીંયા રહી જાઓ ભગવાન રહી જાઓ ભગવાન અહીંયા રહી જાઓ ભગવાન અહીંયા રહી જાઓ ભગવાન અહીંયા રહી જાઓ ભગવાન પ્રભુ અહીંયા રહી જાઓ આપની કૃપા દ્રષ્ટિથી અહીંયા ભાવિક ભક્તો આવશે એ નાચી કૂદીને ગાન કરશે તમારા ગુણગાન કરશે આ ગુર્જર ભૂમિને પાવન કરવા માટે અને ભોળાનાથને સાથ આપવા માટે આપ અહીં પધારો યુ આર મોસ્ટ વેલકમ ભગવાન શ્રી કૃષ્ણ આ તો કૃષ્ણ હતા જો ભોળામાં નાથમાં ને કૃષ્ણમાં આટલો ફરક છે વાલા ભોળાનાથ રીઝે પણ જલ્દી પાછા કોપાયમાન પણ જલ્દી થઈ જાય પ્લીઝ રીઝી પણ જલ્દી જાય ત્રીજું નેત્ર ખોલતા વાર નહીં લગાડે વાલા જ્યારે વિષ્ણુ નારાયણની પરિસ્થિતિ એવી છે કે એ રીઝે પણ મોડા અને કોપાયમાન પણ મોડા થાય મહાદેવ તો તરત મહાદેવને તો કીધું એટલે બેઠા આમ જોવા જઈએ તો એનું ક્યાં સ્થાન છે પ્રોપર હા વિશ્વમાં જેટલા સ્મશાન છે એની પથારી છે એનું ઘર છે જ્યાં જ્યાં વિરાન પ્રદેશ દેખાય છે તે શંકરનો પ્રદેશ છે કારણ કે શંકરને વિરાનમાં એકાંતમાં રહેવાનું ગમે છે હા ઊંચા શિખર પર રહે છે એકલડો કીધી ન કોઈથી યારી ઘોડો કેવો વેશધારી વો અકેલા ही अच्छा है ધ્યાને તો વધુ જોઈએ છે તમે જુઓ મહાદેવના મંદિરોમાં અને કૃષ્ણના મંદિરોમાં પણ તમે જુઓ તો ફરક દેખાશે ખેર કૃષ્ણએ કહ્યું કે હું હમણાં નહીં રહું મહાદેવને રહેવું હોય તો ઓલ રાઈટ છે પણ મારે ઘણા કામ છે હું આવીશ જરૂર હું તમને વચન આપું છું રામ ભગતે પોતાની લેખનીથી લખ્યું છે હે પ્રભુ કહે છે આ ધરતી પર એ ભક્ત મારો અવતરશે અને પ્રેમ વશ થઈ એ ગોમતી સાથે પ્રેમ વશ થઈ એ જી ગોમતી સાથે એ મારે પણ આવવું પડશે પ્રભુ એમ વચને બંધાયા ઋષિ ત્યારે હૈયે હરખાયા પ્રભુ એમ વચને બંધાયા અને ઋષિ ત્યારે ઋષિને વચન આપ્યું છે ભગવાને કે હું આવીશ આમ તો વચન આપ્યું હતું કે 11મી સદીમાં મારે અહીંયા આ વાત છે કથા છે દ્વાપર યુગની અંદર ડંક મુનિને ભગવાને દ્વાપર યુગના અંતમાં ઉત્તરાર્ધ ભાગમાં આવું વચન આપ્યું હતું કે હું હવે પછી 11મી સદીમાં યાને આમ જોવા જઈએ તો કથા એમ કે છે 400 વર્ષ પછી આ જ્યારે વાત થઈ ત્યાર પછી 400 વર્ષ પછી પુરાણા ભગતનો જન્મ બતાવે છે કળિયુગની અંદર સુને
આવું વચન આપ્યું અને આનંદિત ખુશ થયા છે. આ રહી બોડાણા ભગતની કથા અને દ્વારકાધીશ કથાની અંદર ડંક મુનિનો પ્રવેશ, ડંક મુનિએ સ્થાપેલો આશ્રમ, ડંક મુનિની પ્રબળ ઈચ્છાથી શંકર ભગવાન સ્થાપિત થયા એ ડંકેશ્વર મહાદેવની કથા. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ વચન આપ્યું કે ડાકોરની અંદર, યાને ભવિષ્યના ડાકોરની અંદર હું પધારીશ. ડંક મુનિના નામથી આ પ્રદેશનું નામ ખાખરિયાથી ડંકપુર પડ્યું છે, બદલાયું છે નામ, કારણ કે ડંક મુનિના પ્રભાવથી આ સ્થાન એટલું પવિત્ર બન્યું છે. સ્થાનનું મહત્વ છે અને એટલા માટે આપણામાં ધરતીને માં કહેવામાં આવે છે. જે જગ્યા પર આપનું નિવાસ સ્થાન છે, જે ધરતી પર, અને એટલા માટે જ્યારે કોઈ યજ્ઞ થતા હોય છે કે ત્યારે ધરતીને પણ સ્વચ્છ કરવામાં આવે છે, લીપણ લીપવામાં આવે છે, એને શુદ્ધ કરવામાં આવે છે. આપણા શાસ્ત્રની અંદર ભૂમિને માં અથવા તો ધરતી તરીકે, ધરતી માં તરીકે એને દેવી તરીકે પૂજવામાં આવે છે. એટલે સ્થાનનું ઘણું મહત્વ છે. આમ પણ તમે જો સ્થાનનું તો મહત્વ ખરું જ. તમારા ઘરમાંથી સાપ નીકળે તો તમે શું કરો? તમે મારો એને, એટલે પકડો, બી જાઓ. પણ આનો આ જ સાપ પાછો શિવલિંગ પર ચડ્યો હોય તો તમે શું કરો? તો પગે લાગો, પૂજા કરો. આ સ્થાનનું મહત્વ. આપણા ઘરમાંથી સાપ નીકળ્યો, આપણને બીક લાગે, ડર લાગે, પણ આનો આ સાપ મહાદેવના મંદિરમાં એ શિવલિંગની ઉપર ઊભો હોય તો આપણે એને પગે. તો સ્થાનનું મહત્વ છે વાલા. આ પવિત્ર સ્થાનને કારણે ડંકપુર નામ પડ્યું છે ખાખરિયાનું. અને વર્ષો પહેલા પાટણ શહેરનો સોલંકી રાજ ભીમદેવનું ત્યાં રાજ્ય હતું. આ બહુ વર્ષો પહેલા પુરાતન વાત છે, આ ખૂબ વર્ષો પહેલા સોલંકી રાજ ભીમદેવનું રાજ્ય હતું. રાજ્યની હકુમતમાં ડંકપુર યાને ડાકોર ગામ પણ હતું. ત્યાં બોડાણા શાખા, બોડાણા ઇટ ઇઝ અ સરનેમ ઓફ વજયસિંહ. આ બોડાણાનું નામ હતું વિજયસિંહ અથવા તો વજયસિંહ. રામ ભગત વજયસિંહ પણ કહે છે અને વિજયસિંહ પણ. તો આ તો નામ બોડાણાનું, પણ બોડાણા એટલે સરનેમ છે, અટક છે. તો આ બોડાણા શાખાના ક્ષત્રિય રાજપૂત પ્રતાપસિંહ રહેતા હતા. આ પ્રતાપસિંહ એટલે બોડાણા ભગતના દાદા. આ પ્રતાપસિંહ, એની પત્નીનું નામ હતું કમળા. આ પ્રતાપસિંહ અને કમળા જ્યાં રહેતા હતા, ખેતર કે જમીન નહોતા, પોતાની પાસે કઈ નતું, દરિદ્ર હતા. તેથી ખેડવા વાળાના, ખેડૂતના એ સાથી તરીકે કામ કરતા હતા. આ જગતની અંદર બધાને બધું મળી જ રહે એ પણ જરૂરી નથી. ઘણી વખત ઘણા પાસે ઘણું બધું હોય છે, તે છતાં એનું એ ધન કે દ્રવ્ય કે સમૃદ્ધિ આ વ્યર્થ જતી હોય દેખાય. અને ઘણી વખત કોઈની પાસે કઈ નહીં હોય, દરિદ્રતા હોય, દેખાતી દરિદ્રતા હોય, તે છતાં વ્યક્તિ અંદરથી ભર્યો ભર્યો લાગતો હોય. એટલે એનામાં આંતરિક સમૃદ્ધિ એટલી બધી હોય છે. સુદામા પાસે કાંઈ નહોતું. આમ જોવા જઈએ તો આપ જાણો છો કથા સુદામાની, કે સુદામાના ઘરની અંદર ખાવાના સાસા હતા, પણ તે છતાં આંતરિક સમૃદ્ધિ એટલી બધી હતી, કારણ કે એને પોતાની જાત પર કાબુ મેળવ્યો હતો, મનની ઉપર. આમ તો કથા ઘણી બધી લાંબી અને આપ સૌ જાણો છો એટલે એમાં ઉતરવા નથી માંગતો, પણ કહેવાનો ભાવાર્થ કે એટલા માટે કે કંઈ નહોતું તે છતાં આનંદથી રહેતા હતા, પ્રસન્નતાથી રહેતા હતા, કારણ કે પ્રભુ પર વિશ્વાસ હતો. આપણને કોઈના પર વિશ્વાસ હોય ને તો આપણે એવા પોરસાતા ફરતા હોઈએ ને. તમે જોજો, ખિસ્સાની અંદર પૈસા નહીં હોય પણ ક્રેડિટ કાર્ડ હોય ને
તો એ માણસ એમ ભર્યો ભર્યો લાગતો હોય. વાત સાચી કે નહીં? નથી રોકડા નાણાં, પૈસા તો બેંકમાં છે, પણ તે છતાં પેલો ક્રેડિટ કાર્ડ છે એને કારણે પુરુષાર્થ હોય કે મારી પાસે ચિંતાનો 10,000 આ પડ્યા છે. આમ ગર્વથી કહેતો હોય. તમારી પાસે કોઈ મોટા માણસની ઓળખાણ હોય તો પણ આપણે એ ભાઈ તો મને ઓળખે, હમણાં ફોન કરો મારું કામ કરે. તમારી પાસે શક્તિ નથી ને તે છતાં પણ કોઈની ઓળખાણથી તમે પોરસાતા હોઈએ છીએ, આપણને બળ મળતું હોય તો એટલું યાદ રાખજો, ભક્તો પાસે એ બળ ભગવાન તરીકેનું છે. નરસિંહ મહેતા પાસે રાગ કેદારો હતો કે જેનાથી એ ભર્યો ભર્યો રહેતો કે જ્યારે મને આવશ્યકતા હશે ત્યારે હું કેદારો ગાઉં નહીં અને પેલો આવે નહીં, એવી વાત છે. હું હજુ ગાઉં જ છું કેદારો, દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. અને ભગવાનને આવવું પડે એટલે એમ કહીશ, કેવું હોય તો કહી શકાય કે અત્યારનું એટીએમ કાર્ડ ત્યાર વખત નરસિંહ મહેતાનો રાગ કેદાર, એ એટીએમ કાર્ડ જ્યારે વટાવવા હોય પૈસા ત્યારે બતાવી શકે, એમ ભગવાનને બોલાવવા હોય જ્યારે યાદ કરે અને ભગવાન હાજરા હજુર થઈ જાય છે. તો કઈ નથી, તે છતાં સમૃદ્ધિ છે. અને આ જગતમાં બધાની પાસે બધું હોય એવું છે જ નહીં. રામ ભગત કહે છે કે કોઈ રોજ ચકાચક ખાય છે, કોઈ રોજ ચકાચક ખાય છે, કોઈનો ભૂખે દિન જાય છે, કોઈનો ભૂખે દિન જાય છે, કોઈ વસે છે શેર મહી તો કોઈને ગામ છે, કોઈ વસે છે શેર મહી તો કોઈને ગામ છે, છે કોઈને રાધણ છથ તો કોઈને શીતળા સાતમ છે, છે કોઈને રાધણ છથ તો અરે કોણ જાણે કેવું આ કળિયુગનું માતમ છે, કોણ જાણે કેવું આ કળિયુગનું માતમ છે, કોઈને રાધણ છથ તો કોઈને શીતળા સાતમ છે. નજાકતતાથી લખેલું ભજન, જે પરિસ્થિતિ છે વિશ્વની, એ રામ ભગત કહે છે કે કોઈના ઘરે રાધણ છત યાને રાંધવાનું અને કોઈના ઘરે શીતળા સાતમ યાને ખાવાના સાંસા, કોઈ રોજ ચકાચક ખાય છે ને કોઈનો ભૂખે બિચારાનો દિન જાય, કોઈ ગામમાં વસે ને કોઈ શહેરમાં વસે છે. કોઈને ઘેર સુખની લાણી છે, કોઈને ઘેર સુખની લાણી છે, તો કોઈને ખેંચા તાણી છે, કોઈને પૂછતા તરત જ કહેશે આમનું આમ છે, તરત જ કહેશે આમનું આમ છે, કોઈને રાધણ છત તો કોઈને શીતળા સાતમ છે, કોઈ મન મસ્તીમાં મસ્તાના, કોઈ મન મસ્તીમાં મસ્તાના, કોઈ ઘર ખૂણે રડતા છાના, કોઈ સંકટમાં સપડાય કોઈ રમતા રામ છે, કોઈ સંકટમાં સપડાય કોઈ રમતા રામ છે, કોઈને રાધણ છત તો કોઈને શીતળા સાતમ છે, કોઈને છત તો કોઈને શીતળા સાતમ છે, કોઈ પુનીત પંથે રાચે છે, સુખ દુઃખમાં હૈયું નાચે છે, સુખ દુઃખમાં હૈયું નાચે છે. સાંભળો, રામ
ભક્તના દ્વારે શ્રાવણ વદની આઠમ છે રામ ભક્તના દ્વારે શ્રાવણ વદની આઠમ છે કોઈને રાજન છતનો કોઈને શીતળા સાતમ કોણ જાણે કેવું આ કળિયુગનું માતમ છે કોઈને રાધન છે કોઈને રાધન શીતળા સાતમ શીતળા સાતમ કોઈને રાધન છે ને કોઈના ઘેર સુખની લાણી છે ને કોઈને ખેંચા તાણી છે કોઈને પૂછતા તરત જ કહેશે ભાઈ વર્ષોથી આમનું આમ છે કોઈ સુધારો નથી દેખીએ પરિસ્થિતિનો સ્વીકાર જે કરે છે એ સુખી છે ભગવાને તમને જે પરિસ્થિતિમાં રાખ્યા છે હા હું ઘણી વાર કહું છું વાલા કે પરિસ્થિતિને સમજીને જે વ્યક્તિ જીવી શકે એ સદાયનો સુખી છે પરિસ્થિતિનો સ્વીકાર એને સાચું જ્ઞાન કહેવામાં આવે છે તમને જે મળ્યું છે એમાં સંતોષ રહેવો જોઈએ અથવા હું એમ પણ નથી કહેતો કે એટલે એનો અર્થ એમ કે પ્રયાસ નહીં કરવાનો તમને વધારે જોઈએ છે તો પ્રયાસ કરો પણ જ્યારે નથી મળતું ત્યારે સમજી લેજો એ તમારા કર્મ પ્રધાન છે અથવા તમારા નસીબમાં આટલું જ છે આપણે ઘણી વખત છે બહુ ખેંચાતાણી કરતા હોય મને આમ થયું ને મને ફલાણું ને દીકરું તમે વ્યવહારથી લઈને સંબંધથી લઈને આર્થિક વ્યવસ્થાથી લઈ માનસિક દશાથી લઈને બધી જગ્યા પર આ નિયમ જે સ્વીકારી લે કે પરિસ્થિતિ જે છે ભગવાને જે પરિસ્થિતિમાં મને રાખ્યો છે એમાં મને સંતોષ છે તો હું નથી માનતો વ્યક્તિ કોઈ દિવસ દુઃખી થાય વ્યક્તિનું દુઃખનું કારણ એ વધુ પડતી અપેક્ષા છે એ વર્ષોથી લોકો જાણે છે તમે જેટલી વધારે અપેક્ષા રાખશો ક્યાં વ્યક્તિ પર અપેક્ષા રાખો તો વ્યક્તિ તમને દુઃખ આપશે ક્યાં કોઈ વસ્તુ પર અપેક્ષા રાખશો તો કદાચ એ વસ્તુની પ્રાપ્તિ નહીં થાય તો દુઃખ થશે સાબુદ્દીન રાઠોડ કહે છે ઘણી વાર મેં એવું સાંભળ્યું છે બહુ સરસ વાત કરે કે વેર ઇઝ દુઃખ દુઃખ ક્યાં છે distance between reality and expectation there is dukh ફરીથી distance between reality and expectation આ છે અને પેલું જોઈએ આ બેની વચ્ચે જે ખાય છે એ દુઃખ છે બહુ સુંદર વાત છે और इसीलिए हमें वो ही अभिलाषा करनी भी चाहिए આપણે એ જ ઈચ્છા પણ કરવી જોઈએ જેને માટે આપણે યોગ્ય છીએ અને એની યોગ્યતા પુરવાર કરવા માટે તમારા મનને કેળવવું પડશે और इसीलिए मैं कह रहा हूं કે જે પરિસ્થિતિમાં ભગવાન રાખે છે એ પરિસ્થિતિને અનુરૂપ થઈ એને વાસ્તવિકતાનો સ્વીકાર કરી લ્યો વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર જે કરે છે એ વ્યક્તિ સુખી થાય છે એને કોઈ દિવસ દુઃખ થતું નથી બાકી ઘણી વખત આપણું આવું જોવા મળે કે નહીં મળવાથી તમને દુઃખ થાય છે અને એટલા માટે જે મળ્યું તેમાં આ કમળા અને પ્રતાપસિંહ સંતોષ છે માણસને જોઈએ કેટલું આમ એકદમ છેલ્લે વિચારીએ કેટલું જોઈએ કયો કેટલું આમ આપણે બહુ વિચારીએ ને તો સવારે 2 રોટલી કે 3 રોટલી ને સાંજે 2 રોટલી કે 3 રોટલી બસ સી રામ ભગત કહે છે કે કરોડપતિ પણ જમતી વેળા મણ 2 મણ શું ખાવાના કરોડપતિ હોય તે પણ જમતી વેળા મણ 2 મણ શું ખાવાના એ પણ લિમિટ છે વાલા અને એટલા માટે જેટલું મળ્યું છે
એમાં સંતોષ હોવો જોઈએ. કોણ જગતમાં લઈને આવ્યા, કોણ કહો લઈ જવાના. થાતમાંથી રહેનારા પણ માટી ભેળા થાવાના. કરોડપતિ પણ જમતી વેળા મણ બે મણ શું ખાવાના. રામ ભક્ત સ્વાર્થીલા જનના કોણ કહો ગુણ ગાવાના. જે મળ્યું છે એમાં સંતોષ. અને કમળા અને પ્રતાપ એ પણ જે મળ્યું છે એમાં સંતોષ છે. બસ મારા ઠાકોરજીને. અને આ લોકોનું રહેઠાણ ક્યાં હતું? તે ડંક મુનિના આ આશ્રમની નજીક રહેતા હતા. અને કોઈ વખત મંદિરમાં જઈ, મહાદેવના મંદિરમાં જઈ અને ભગવાન ભોળાનાથને યાદ કરતા હતા. હાય એકવાર શ્રાવણ મહિનો પણ છે ને, મહાદેવ છે એટલે જય જય શિવ શંભુ શિવ શંભુ જય જય શિવ શંભુ. જય જય શિવ શંભુ જય જય શિવ શંભુ. મહાદેવ શંભુ મહાદેવ શંભુ મહાદેવ શંભુ મહાદેવ ભગવાનની જય. શ્રી અંબે માત કી જય. સદગુરુ દેવની જય. સંત શ્રી પુનિત મહારાજ કી જય. શ્રી રામ ભક્ત પ્યારે કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે
આજની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે આપણા માટે ખૂબ મોટો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે આવતીકાલે, જન્માષ્ટમી. અને બીજું, આપણી કથામાં પણ યોગાનુયોગ આવતીકાલે જ બોડાણા ભગતનો જન્મ પણ ઉજવવામાં આવશે. આ બધું યોગાનુયોગ આવ્યું છે. એટલે આપ સૌને વિનંતી કરું છું, બરાબર સજ્જ થઈ અને બરાબર સમયસર 8:30 વાગે તૈયાર રહેજો. આપણે 2 જન્મ ઉજવવાના છીએ આવતીકાલે. ભગવાન શ્રી કૃષ્ણનો પણ સાથે ઉજવશું અને બોરાણા ભગતનો પણ જન્મ ઉજવશું. તો આજની કથા વિરામ લે. હું તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે, આ તો તારી મારી બેની વાત છે, કોઈ બીજો ન જાણી લે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ 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 ઓમ અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન નયાન સિયાવર રામચંદ્ર की जय, રાધે વર કૃષ્ણ कृष्णचंद्र की जय, પવન સુત હનુમાન हनुमान की जय. જય શ્રી કૃષ્ણ.